નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, રેલવેમાં ગ્રુપ ડી માટે ફરીથી 1 લાખથી પણ વધુ પદો માટે નવી ભરતી આવી છે। તો મિત્રો તે વિશે આપણે માહિતી લઈશું। તો સૌથી પહેલાં આપણે લઈએ કે ઓપનિંગ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થશે। તો મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત 12/3/2019થી લઈને સ્ટાર્ટ થઈ ગયા છે। તેની લાસ્ટ રજિસ્ટ્રેશન ડેટ છે 12/4/2019। તમારે ફી ભરવાની છેલ્લી તારીખ છે 23/4/2019 અને તમારે ફાઇનલ સબમિશન ઓફ એપ્લિકેશનની લાસ્ટ ડેટ છે 26/4/2019। મિત્રો તેમની એક્ઝામ CBT કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે જે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે। હવે મિત્રો આપણે વાત કરીએ તો ટોટલ કેટલી વેકેન્સી છે। તો મિત્રો ટોટલ 1,03,769 જેટલી વેકેન્સી છે। તો મિત્રો તેમાં આપણું વેસ્ટર્ન રેલવે એટલે કે વેસ્ટર્ન રેલવે આપણે ગુજરાતમાં આવશે તો વેસ્ટર્ન રેલવેમાં ટોટલ 10,734 જેટલી વેકેન્સી છે। તો હવે મિત્રો આપણે વાત કરીશું કે તેની ફી કેટલી રહેશે, લાયકાત કેટલી રહેશે। તો મિત્રો સૌથી પહેલાં આપણે એજ લિમિટની વાત કરી લઈએ। તો મિત્રો તમારી એજ 18 વર્ષથી લઈને 33 વર્ષ જેટલી હોવી જોઈએ। મિત્રો હવે ફીની વાત કરીએ તો ફી જનરલ કેટેગરી માટે 500 રૂપિયા રહેશે, જેમાં તેમને 400 રૂપિયા પ્રથમ CBT આપ્યા બાદ રિટર્ન કરવામાં આવશે। રિઝર્વ કેટેગરી માટે 250 રૂપિયા ફી રહેશે, તેમને પ્રથમ CBT આપ્યા બાદ 250 રૂપિયા રિટર્ન કરવામાં આવશે। હવે મિત્રો CBT એટલે કે પ્રથમ કોમ્પ્યુટર ટેસ્ટ કેવી રહેશે। તો મિત્રો પ્રથમ કોમ્પ્યુટર ટેસ્ટ અગાઉ ગ્રુપ ડીમાં લેવાઈ ગયેલ છે તેવી જ રહેશે। 100 માર્ક્સનું પેપર રહેશે અને 100 ક્વેશ્ચન રહેશે। તમને સમય 90 મિનિટનો એટલે કે 1.5 કલાક જેટલો સમય આપવામાં આવશે। તેમાં જનરલ સાયન્સના 25 ક્વેશ્ચન રહેશે, મેથ્સના 25 ક્વેશ્ચન રહેશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એટલે કે રિઝનિંગના 30 ક્વેશ્ચન રહેશે અને મિત્રો જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 20 ક્વેશ્ચન રહેશે। ટોટલ 100 ક્વેશ્ચન અને 100 માર્ક્સ રહેશે અને તેમાં નેગેટિવ માર્કિંગ 1/3 એટલે કે 0.33 નેગેટિવ માર્કિંગ રહેશે। તમે પ્રથમ CBT પાસ કર્યા બાદ પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET આવશે। તો મિત્રો તેમાં મેલ કેન્ડિડેટ માટે 35 કિલોગ્રામ વજન 100 મીટર સુધી 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે। 35 કિલોગ્રામ વજન લઈને 100 મીટર દોડવાનું રહેશે, તે પણ 2 મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને 1000 મીટર એ 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે। ફિમેલની વાત કરીએ તો 20 કિલોગ્રામ વજન ઉપાડીને 100 મીટર દોડવાનું છે, તેમને 2 મિનિટનો સમયગાળો મળશે અને તેમને 1000 મીટરની દોડ 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। હવે મિત્રો આપણે પોસ્ટની વાત કરી લઈએ તો મિત્રો આસિસ્ટન્ટ વર્કશોપ, આસિસ્ટન્ટ બ્રિજ, હોસ્પિટલ આસિસ્ટન્ટ તેવી અલગ અલગ આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન તેવી પોસ્ટ છે। હવે મિત્રો તેમાં મિનિમમ ક્વોલિફિકેશન કેટલી જોશે। તો મિત્રો મિનિમમ ક્વોલિફિકેશન 10 પાસ કરેલ એટલે કે 10 પાસ દરેક વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે। તમે ITI કર્યું હોય તો પણ આ ફોર્મ ભરી શકો છો। મિત્રો તમારે ફોર્મ ભરવાનું હોય તો ફોર્મ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તમે ત્યાં જઈને પણ ફોર્મ ભરી શકો છો। તેમજ RRB અહેમદાબાદની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પણ તમે ફોર્મ ભરી શકો છો। મિત્રો લાસ્ટ ડેટ ખાસ કરીને યાદ રાખજો અને જો તમે ધોરણ 10 પાસ હોય તો આ ફોર્મ જરૂરથી ભરજો। આશા રાખું છું કે તમને વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી લેજો। થેન્ક યુ।